જય માતાજી। આજે આપણે આલુ પરોઠા બનાવશું। એની માટે મેં બટેકા બાફી લીધા છે। બાફી અને છોલીને ઠંડા થવા દીધા છે। તો એને આપણે એકદમ નથી મસળવાના, ખાલી મોટા મોટા પહેલાં તોડી લઈશું। પછી મસાલો કરી અને ચમચીથી અથવા ચમચાથી એને બધા એકસરખા કરી લઈશું। બહુ પીસાઈ જશે તો બટેકા ચીકણા થઈ જાય છે, તો પરોઠા સરખા નથી થતા। હવે બધો મસાલો કરી લઈએ। અંદર મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર બધું જ આમાં નાખી દેવાનું। મીઠું, લીલા મરચાં અને કટકી છે અને લીલા ધાણા છે, એ પણ સાથે નાખી દઈએ। ખાંડ આખી જ લેવાની છે, કે આપણે જ્યારે મિક્સ કરશું ને ત્યારે થઈ જશે। અંદર મરી પાવડર લેવાનો। દળેલી ખાંડ લઈએ ને તો વધારે પાણી થઈ જાય છે। તલ પણ નાખી દીધા છે થોડા, જો મેં પણ આખી જ ખાંડ નાખી છે। અને હવે લીંબુ નાખી દઈએ। મરી પાવડરનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું। લીંબુ નીચવી લઈએ। હવે બીજી બાજુ આપણે તેલ મૂક્યું છે 2 ચમચી, એની અંદર ડુંગળી સાંતળી લઈએ। જીરું નાખવાનું છે, જીરું નાખી અને ડુંગળી સાંતળવાની છે। એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સાંતળવાની છે। મીડિયમ ગેસ રાખીને સાંતળવાની, ને તો ઉપરથી એકદમ કાળી થઈ જશે ને અંદરથી કાચી રહેશે। એટલે મીડિયમ ગેસ ઉપર એને શેકવાની। અને હું લીમડો નાખતા ભૂલી ગઈ હતી, તો હવે નાખી દઉં છું। વચ્ચે જગ્યા કરીને થોડું તેલ મૂકી અને એની અંદર લીમડો નાખી દીધો, એટલે ડુંગળીની સાથે એ પણ શેકાઈ જશે। જો સરસ થઈ ગયો લીમડો, અને ડુંગળી પણ શેકાઈ ગઈ છે। તો હવે એને લઈ અને આપણે જે બટેકા કર્યા છે એની અંદર નાખી દઈએ। સરસ થઈ ગઈ છે। હવે સરસ બધું મિક્સ કરી લઈશું। વધારે નથી મસળવાનું, ખાલી મિક્સ જ કરવાનું છે। લોટ પણ મેં બાંધીને જ રાખ્યો છે। એટલે હવે આને મિક્સ કરી અને તરત આપણે કસૂરી મેથી નાખી દઈએ છેલ્લે। કસૂરી મેથીથી ટેસ્ટ બહુ સરસ આવે છે। દરેકમાં તમે નાખો, શાકમાં નાખો, આલુ પરોઠામાં નાખો, રાયતામાં પણ નાખી શકો, બહુ સરસ લાગે છે। તો હવે આપણે પરોઠા બનાવી દઈએ। રોટલી થોડી જાડી જ રાખવાની, એટલે ફાટી ના જાય। લોટવાળો કરી અને વણી લઈએ। બહુ જાડો ને રાખવાનો ને અતિશય પાતળો પણ નહીં। ઘી ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે એની અંદર આપણે પરોઠો નાખી દઈશું। પરોઠા હંમેશા ઘીમાં જ કરવાના, બહુ ટેસ્ટ સારો આવે છે તેલ કરતાં। બંને સાઈડ શેકાઈ જાય પછી ઘી નાખવાનું। હવે બીજી બાજુ પણ શેકાઈ ગયો છે, તો એ બાજુ પણ ઘી લગાવી દઈએ। અને એકલું દહીં અથવા તો બુંદી રાયતું, ગ્રીન ચટણી બધા સાથે સરસ લાગે છે। તમને ભાવતું હોય તો આની ઉપર તમે ચીઝ પણ નાખી શકો, ચીઝ પણ બહુ સરસ લાગે છે। તો તૈયાર છે આપણા આલુ પરોઠા, સાથે ગ્રીન ચટણી છે અને દહીં પણ છે। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।